દાહોદના નશીરપુર ગામે કબ્રસ્તાનમાંથી મળી આવેલી અજાણ્યા યુવકના મૃતદેહના કેસમાં પોલીસે ખુલાસો કર્યો। પ્રેમ સંબંધમાં આ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું, જેમાં પોલીસે આરોપી અમિત ડાંગઈની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક અરવિંદ ભુરિયાની પત્ની સાથે આરોપી અમિત ડાંગીને પ્રેમ સંબંધ હતો। પોતાની પ્રેમિકાના લગ્ન અરવિંદ સાથે થતા અમિત મન દુઃખ રાખી રહ્યો હતો। આ અદાવતમાં આરોપીએ 24 વર્ષીય અરવિંદની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી દીધી અને મૃતદેહને કબ્રસ્તાનમાં ફેંકીને ફરાર થઈ ગયો। દાહોદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી અમિત ડાંગીને ઝડપી પાડ્યો। કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગયા બાદ તેને કેવી રીતે મારી શકાય હોઈ શકે, કેવી રીતે મારી શકાય હોઈ શકે, શું કારણ હોઈ શકે તે શોધવાની કોશિશ કરતાં માલુમ પડેલું કે જે મરણ જનાર છે તેની પત્નીને અમિતભાઈ રાજુભાઈ ડાંગી કરીને એક છોકરો છે, એની જોડે પ્રેમ સંબંધ જૂના હતા છેલ્લા 4 વર્ષથી, એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે। તે દિશામાં તપાસ કરતા અને ટેકનિકલ પુરાવાઓ અને હ્યુમન સોર્સિસથી માહિતી મેળવતા આ બાબતમાં થોડી ઘણી હકીકત જણાઈ આવી। ત્યારબાદ આ આરોપીને પોલીસ સ્ટેશન લાવી ખૂબ જ ટેકનિકલી અને પ્લાનિંગપૂર્વક ઇન્ટ્રોગેશન કરતાં તેણે કબૂલી લીધું છે કે તે